हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। हवे उनाळामां मेहमान आवे छे એટલે પૂરી બનાવવાની કંઈ નવાઈની વાત નથી, પણ આજે હું પૂરી તમને એવી રીતે શીખવાડીશ ને કે ફટાફટ પૂરી બની જાય। તો આપણે અહીંયા પહેલાં પૂરીનો સારો એવો લોટ બાંધી દઈશું, જે બધાને આવડે છે। તો સારી રીતે બાંધી અને એને મૂકી દઈએ છીએ। ત્યાર પછી થોડીવાર 5 મિનિટ એને રેસ્ટ આપ્યા પછી એની પૂરી વણવાની છે, પણ પૂરી નહીં, ભાખરી વણવાની છે આટલી મોટી। અને આપણે શું કરીશું, આ રીતે સરસ 4 પીસ કરી દેવાના। એક ભાખરીના 4 પીસ કરીશું એટલે ઓલવેઝ 4 પૂરી તૈયાર થઈ જશે। અને એવું કહેવાય કે સમોસા આકારની આ મસ્ત પૂરી મહેમાનો ખાશે પણ હોશે અને જલ્દી પતી પણ જશે કામ। તો એના માટે મેં અહીંયા એવી પૂરી બનાવી છે। પ્લીઝ આટલો સરસ વિડીયો બનાવો, સબસ્ક્રાઈબ તો કરો, પ્લીઝ લાઇક કરો, શેર કરો, અને મારા વિડીયો કેવા લાગે છે પ્લીઝ તમે મને કોમેન્ટ કરીને કહો કે હા કેવા લાગે છે, નાઇસ કે ગુડ લખીને મોકલો। અને જો આ રીતે ફટાફટ પૂરી બની જાય છે અને મહેમાનોને ખબર પણ નથી પડતી ને, આકાર આવો આપીએ એટલે સમોસા પૂરી જેને કહેવાય। હવે આપણે આ ફટાફટ બનાવી અને જલ્દીથી ગરમીમાંથી છુટકારો મળી જાય છે એટલે સારી છે પૂરી। તો તમે પણ આ રીતે બનાવજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને મારી રેસીપીઝ કેવી લાગે છે। તો મને પણ ખબર પડે કે તમને સારી એવી રેસીપીઝ મારી ગમે છે અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ જણાવજો। જો કે 4 પૂરી છે ને જોડે જ તળી દેવા એવી છે, પણ અહીંયા છે ને મારું કઢાઈ નાની હોવાથી મેં 2 તળી છે। તો મોટી કઢાઈ હોય તો 4 પૂરી એક સાથે જ આપણે નીકાળીએ છીએ અને ચાલુ પૂરીમાં જ મહેમાનોને જમાડી શકાય છે। તો મારો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ જણાવજો મને। તો સમોસા પૂરી મસ્ત ભાવે છે અને ખરેખર લાગે છે પણ સરસ। થાળીમાં આપો એટલે બધી વાનગી સાથે કે કોઈ મહેમાનને ખબર જ ના પડે કે પૂરી છે એમ, કંઈ અલગ જ વસ્તુ લાગે ને જ્યારે ખાઈએ ત્યારે ખબર પડે। એટલે એક સરપ્રાઈઝ બી રહેશે અને પૂરી પણ રહેશે અને આપણું કામ પણ જલ્દી પતી જશે। એટલે પ્લીઝ તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને તમને આ પૂરી એ મારી સિસ્ટમ કેવી લાગી એ જરા મને કોમેન્ટ કરીને કહેજો। જો કેટલી સરસ મજાની પૂરી બની ગઈ છે, મેં પણ બનાવી હતી, મહેમાનો એમ જાણતા હતા કે સમોસા છે પણ નહીં પૂરી હતી। તો તમને પણ એવી સરપ્રાઈઝ મળે। તો ફરીથી મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી રજા લઉં છું, બાય।